દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં જલારામ બાપાની 144મી પુણ્યતિથિની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી। આ દરમિયાન જલારામ મંદિર ખાતે 75 પ્રકારના વિવિધ અનાજના રોટલાના દર્શન યોજાયા હતા। એટલું જ નહીં, રઘુવંશી સમાજની બહેનો દ્વારા 3000થી વધુ રોટલાઓ બાપાના ચરણમાં ધરવામાં આવ્યા હતા। આ દરમિયાન રક્ત કેમ્પ અને નાદ જમણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સમાજના સમૂહ પ્રસાદમાં રઘુવંશી સમાજની બહેનો દ્વારા એકઠા કરાયેલા 3000 જેટલા રોટલાનો ઉપયોગ કરાશે। જય જલારામ, જય રઘુવંશી। સંત શિરોમણી પરમ પૂજ્ય જલારામ બાપાની 144મી પુણ્યતિથિ નિમિત્તે જલારામ મંદિર ખંભાળિયા ખાતે રઘુવંશી સમાજના બહેનો દ્વારા 75 થી પણ વધારે વેરાયટીના રોટલા તેમજ 3000 થી પણ વધારે રોટલાના અન્નકોટનું ભવ્યથી ભવ્ય દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। આજરોજ અહીં રઘુવંશી બહેનો દ્વારા જે રોટલાના અન્નકોટના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે તે તમામ રોટલાનો પ્રસાદ છે એ સાંજે આયોજિત સમૂહ જ્ઞાતિના ભોજનમાં પ્રસાદ તરીકે પીરસવામાં આવશે। આ માટે સમગ્ર ટીમ દ્વારા સર્વે રઘુવંશી ભાઈઓ અને બહેનોનો આભાર માનવામાં આવે છે। જય જલારામ, જય રઘુવંશી। લોહાણા મહિલા મિત્ર મંડળ દ્વારા જલારામ મંદિર ખાતે નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। બીજી બાજુ ખાસ અવસરને લઈને ભક્તો માટે દર્શનનો સમય સવારે 10 થી 12 વાગ્યા સુધી અને સાંજે 4 થી 7 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે। આ ઉપરાંત માનવ સેવાના ભાવ સાથે મહામૂલી માનવ જિંદગી બચાવવા માટે રક્તદાનના કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તે જ રીતે સમાજના લોકોને ઉપયોગી થવાના ઉદ્દેશ સાથે રેશન કાર્ડ, આયુષ્માન કાર્ડ માટેના કેમ્પ પણ યોજાઈ રહ્યા છે। રાત્રે રઘુવંશી જ્ઞાતિના સમૂહ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આમ સેવા, ભક્તિ અને પ્રસાદનો ત્રિવેણી સંગમ ઉજવાઈ રહ્યો છે।